પ્રકાશભાઈ મોદીને, અને પ્રકાશભાઈ મોદી આ એ નામ છે કે જેણે સુવર્ણ અક્ષરે પોતાનું નામ અંકિત કર્યું છે. અને આપ તમામ બાબતો જુઓ, તે જે આપની સમક્ષ હું રાખી રહ્યો છું કે એમણે પોતાના જીવનની અંદર દાંતીવાડાથી કર્ણાવતી સુધી પોતાનું નામ બનાવ્યું છે. એટલું જ નહીં, તેમણે શૂન્યથી સુવર્ણનું સર્જન કર્યું છે. એટલું જ નહીં, નીતિમય અને પ્રમાણિક જીવનનો પર્યાય બન્યા છે. આ સૌથી મોટી વાત છે મિત્રો. એટલું જ નહીં, જીવન સંદેશ જ છે કે સખત મહેનત એ જ પારસમણી છે. જે મહેનત કરે છે ને જીવનમાં આખરે સફળતા મળે જ છે. આટલી સુંદર મજાની કામગીરી કરી છે, તેમને સન્માનિત કરીશું. હું વિનંતી કરીશ દાદાને અને ઋષિ ભારતી બાપુને કે તેઓ પ્રકાશભાઈ મોદીને સન્માનિત કરે. જીવનમાં સખત મહેનત કરશો તો સફળતા મળશે, અને મહેનત કરો એ જ પારસમણી સમાન સાબિત થઈ શકે છે. તો ખૂબ બધી તાલીઓથી આપણે કરીશું તેમનું સન્માન. સુવર્ણ પ્રકાશ પથરાતો રહે અને જીવનમાં આ જ રીતે બસ સફળતા મળતી રહે. પ્રકાશભાઈ, આપની જર્નીમાંથી બસ મારે એટલું જાણવું છે કે આજકાલ જે યુવાનો જે અલગ અલગ વ્યવસાયની અંદર આગળ વધવા માંગે છે, એમને આપ શું સલાહ આપશો કે આપની જેમ એમની કારકિર્દી પણ સુવર્ણ અક્ષરે લખાઈ શકે? ભણવું એ જ મહત્વનું નથી. સોના ચાંદીના વેપારમાં કોઈ શિક્ષણની જરૂર નથી. ફક્ત 3 ચોપડી ભણેલો હોય કે 3 ધોરણ કહેવાય સાદાઈથી, 3 ધોરણ ભણેલો માણસ પણ આ બિઝનેસ કરી શકે છે. કોઈ કહે કે મૂડી, તો મૂડીની એટલી બધી જરૂર હોતી નથી. શરૂઆત મેં કરી હતી ખાલી ઓનલી 100 ગ્રામ સોનાથી અને લગભગ 3-4 કિલો ચાંદીથી, 7-8 લાખના રોકાણથી. અને એ પણ એક એટલી બધી મૂડી નથી કહેવાતી. પણ આજે વિજય ગોલ્ડ અને વીરા ગોલ્ડ 2 શાખાઓ વસ્ત્રાલ રોડ ઉપર છે. અને વસ્ત્રાલ રોડમાં આજુબાજુ આવેલા વિસ્તારમાં કોઈ ઘરે એવું નહીં હોય કે વીરા ગોલ્ડનું સોનું અને ચાંદી એના ઘરે નહીં હોય. હવે 3જું સોપાન ચાલુ કર્યું છે, જે આપણે વિચાર્યું હતું કે માણેક ચોકમાં કરવું. અને માણેક ચોકમાં એક શાખા હજુ વધાર્યું છું, અને ગુજરાત લેવલની હશે. અને ગુજરાતમાં પૂરા સોના ચાંદી વિસ્તારને આવરી અને હોલસેલ કરવાનું છે. અને ત્યાંથી કોઈ ગુજરાતમાં ઘરે ઘરે મારા ફેમિલીમાંથી સોના ચાંદીના દાગીના જાય અને એ રીતના દરેક ઘરે વિસ્તાર પામે, એ રીતના મારું એક સપનું છે. એના પછીનું સપનું લગભગ 15 થી 20 વર્ષ પછી ઇન્ડિયા લેવલનું કરવાનું છે. અને એના માટે 2 બાળકોને MBA કરાયા છે અને એમને સોના ચાંદીના ધંધા સાથે સાંકળ્યા છે કે ભવિષ્ય એ લાંબુ વિચારી શકે અને મોટું સપનું સાકાર કરી શકે. થેન્ક યુ.